પરિસ્થિતિ સરકાર કહે છે એના કરતાં તો ઘણી વધારે ગંભીર છે. નમસ્કાર, હું છું ધ્વનિત. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સ્મશાનની ભઠ્ઠીઓ હાંફી ગઈ છે. એક વર્ષથી સતત દિવસ રાત આપણા જીવ બચાવવા માટે ઝઝૂમતું મેડિકલ તંત્ર એ થાકી રહ્યું છે. આપણા સ્વજનોને હોસ્પિટલમાં લઈ જવા માટે ઓળખાણો લગાવવી પડે છે, પણ બેડ્સ મળતા નથી. હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સને ઘરે બોલાવવામાં ઘણો સમય વીતી જાય છે. 3-4 કલાકનો વેઇટિંગ પીરિયડ હોય છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સીસની લાઈનો લાગે છે. સતત આપણને એક અજંપો, ઉચાટ અને લાચારી અનુભવાય છે. અમુક દવાઓના કાળા બજાર થાય છે. ગુજરાત હાઈકોર્ટની મોટો કેસની હિયરિંગ, એમાં ઇન્ટરિમ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો. અને જો તમે છેલ્લા થોડા દિવસમાં હાઈકોર્ટની આ કામગીરી નિહાળી હોય તો એમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના સિનિયર એડવોકેટ પર્સી કાવીના, એમની સાથે હું વાત કરવા જઈ રહ્યો છું કે હાઈકોર્ટના ઓર્ડરમાં શું છે અને એની આવનારા સમયની અસરો કેવી રહેશે. છેવાડાનો માણસ એટલે કોણ? આમ આદમી એટલે કોણ? તો સિનિયર એડવોકેટ પર્સી કાવીના એની વ્યાખ્યા આપતા પોતાની શૈલીમાં એવું કહેતા હોય છે કે છેવાડાનો માણસ એટલે જેની પાસે નથી ફ્રિજ, નથી ફ્લેટ, નથી ફેસબુક. હું ને તમે આપણો બળાપો, આપણી લાચારી સોશિયલ મીડિયાના માધ્યમથી અભિવ્યક્ત કરી શકીએ છીએ. ઠાલવી તો શકીએ છીએ આપણા શબ્દો, આપણી લાગણીઓ. એમ કહી શકીએ છીએ કે ફલાણાનો વાંક છે, કોણે રેલી કાઢવાનું કીધું હતું, કોણે મેચમાં જવાનું કીધું હતું, પ્રજાનો વાંક છે, સરકારનો વાંક છે. આવી વાત આપણે રજૂ કરી શકીએ છીએ. ગુજરાત હાઈકોર્ટે ખૂબ માર્મિક ટકોર કરી હતી કે પ્રજા કહે છે સરકારનો વાંક છે, સરકાર કહે છે પ્રજાનો વાંક છે. અત્યારે વાંક જોવાનો સમય નથી. હવે શું કરવું છે? પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કોરોનાની સુનામી આવી છે અને આ સુનામીને આપણે પહોંચી કેવી રીતે વળીશું, એ વિશે ચર્ચા કરવી છે મારે. કેન યુ એલાબોરેટ ઓન ધ એફિડેવિટ filed by the state government and the central government? અત્યાર સુધીમાં સોગંદનામામાં સરકાર દ્વારા કોર્ટને શું કહેવામાં આવ્યું છે પરિસ્થિતિ ઉપર? ધ્વનિત, મેં સરકારના સોગંદનામાનો એનાલિસિસ કરેલો છે. અમારા જે સાથી બ્રીફિંગ એડવોકેટ્સ છે, મિસ્ટર હાર્દિક બ્રહ્મભટ્ટ, મિસ્ટર રશેશ પારેખ, બધા જોડે. પણ એ પહેલા હું આપણા બધા લિસનર્સને એક ચીજ, એક કોશન આપી દઉં કે હાઈકોર્ટ જ્યારે આવા પ્રકારની એક્સરસાઇઝ કરે છે ત્યારે હાઈકોર્ટનો રોલ શું હોય છે? These PILs are initiated by the High Court almost એમ કહેવાય તો મને કે આપણી હાઈકોર્ટ નોર્મલી તો બહુ જ રિસ્ટ્રેન્ડ અને ટ્રેડિશનલ હાઈકોર્ટ છે. એટલે એણે આ ફિલ્ડમાં ઝંપલાવ્યું. એના પરથી યુ કેન ડ્રો the inference that even the court is not satisfied with what the state should have done. આ PIL નો મકસદ એટલો જ છે કે ઓડિટ what the government has said, fact check whether it is right, and encourage them to move faster and in the right direction. Ajay, with the help of my colleagues in reading the affidavit, we have come to some 2-3 startling conclusions. The first of them is કે point by point સરકારે એફિડેવિટમાં કહ્યું કે અમે 1.50 crore ટેસ્ટ કરી અને એમાંથી 3.56 lakhs પોઝિટિવ નીકળ્યા. ઇટ્સ અ ગ્રેટ ફિગર. પણ એ ટેસ્ટ ક્યારથી ક્યાર કરી? ઇઝ ઇટ ફ્રોમ માર્ચ લાસ્ટ યર? ઇઝ ઇટ ફ્રોમ જાન્યુઆરી ધીસ યર? આંકડા આપણી તરફ નાખવામાં આવે છે અને આપણે ઇમ્પ્રેસ થઈ જવાનું. ઇટ ઇઝ અ મીનિંગલેસ ફિગર. વોટ અબાઉટ કોન્ટેક્ટ ટ્રેસિંગ? તો they said we have done contact tracing of 1.70 crore people. એમાંથી 727 lakhs have been identified as sensitive. Again, આમાં ટાઈમ પીરિયડ મેન્શન નથી કર્યો. તમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું એ ક્યારથી કર્યું, કેવી રીતે કર્યું? કોન્ટેક્ટને ટ્રેસ કર્યા પછી તમે એને ક્વોરન્ટાઇન કર્યો, એને નવી ટેસ્ટ આપી? કઈ જ નહીં. અને જો આ આંકડા સત્ય હોય તો અત્યારે આપણું રાજ્ય, આપણું શહેર, આપણો મોહલ્લો, આપણા રૂરલ એરિયાઝ ભડકે ના બળી રહ્યા હોય. એક અમારા, હું જયારે નાનો હતો ત્યારે એક ગીત હતું, એ પબ્લિક હે સબ જાનતી હે. અને પબ્લિકમાં જો ભયનું વાતાવરણ હોય તો મારે બે ચીજ કેવી છે
કે ભય હટાડવાનું કામ તમારું છે અને એ ભય વ્યાજબી નથી એ બતાડવાનું કામ પણ તમારું છે. until otherwise it is shown પબ્લિકનો ભય વ્યાજબી છે, આંકડા શંકાસ્પદ છે અને જે નામદાર કોર્ટે 15મીનો હુકમ કર્યો એમાં પણ કોર્ટની શંકા કોર્ટે બહુ પોલાઇટ ને લીગલ શબ્દોમાં વ્યક્ત કરી જ છે. પછી બેડ્સ ઓક્યુપાઈડ on 15th we are told at the position of probably 12th evening કે 53% beds are occupied. Now whom are you kidding, man? This is unbelievable. ના એટલે કર્યું ને કે આ તો કોવિડ કેર સેન્ટર્સ પણ હતા, એમાં ઇન્ક્લુડ કરી લીધા હતા. પેલા કોવિડ અરે ગમે તે હોય, તમે ને મેં વલખા મારતી પબ્લિક જોઈ છે, એમાંથી આપણે પણ આપણા સગાઓ બી વલખા મારતા હોય છે. So this figure or these figures are not really believable. પછી અમે એક સૂચન એવું કરેલું કે રિયલ ટાઈમ ડેટા આપવો જોઈએ. હવે રિયલ ટાઈમ ડેટાની એપ્લિકેશન છે, એની મોડસ ઓપરેન્ડાઈ છે, બટ વોટ રિયલ ટાઈમ ડેટા? આજે સવારના મેં ચેક કર્યું. Our position of real time data, which we checked this morning, is I think 9:30 in the morning. Now that આનાથી તો વધારે સારું અપગ્રેડેશન RAC માં મળે છે. તમે રેસ્ટોરન્ટમાં જઈને તમારું નામ લખાવો કે ભાઈ ધ્વનિત માટે 4, તો એ દર 20 મિનિટે કહે કે મિસ્ટર ધ્વનિત હવે તમને બીજી 10 જ મિનિટ લાગશે. તો શું માહિતી સ્ટેટ ગવર્મેન્ટને આ કઈ નડે છે? તમે જે પોર્ટલની વાત કરી રહ્યા છો કે જેમાં દિવસમાં 2 વાર અપડેશન થાય છે, એ માત્ર અહેમદાબાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનનું પ્રાઇવેટ પોર્ટલ છે અને એમાં માત્ર પ્રાઇવેટ હોસ્પિટલ્સના જ આંકડા આવે છે. સરકારી હોસ્પિટલમાં કેટલા બેડ્સ અવેલેબલ છે, કેટલા ખાલી છે, કેટલા વેન્ટિલેટર વાળા છે, કેટલા આઈસીયુ ના છે, આ વિશેની કોઈ જ વિગતો આપણને પ્રાપ્ય નથી છેલ્લા કેટલાય મહિનાઓથી. બીજું એક તમને કહું કે આ કોર્ટે નંબર 18 ઉપર કોર્ટે પેરેગ્રાફ નંબર 7 માં કહ્યું છે કે at the same time the state should publish data by making efforts to find out actual number of COVID positive cases so as to remove the general conception. એક આમ માન્યતા જે છે એ કોર્ટે બી સ્વીકારી. આમ માન્યતા એ છે in the minds of people that data given by the state is not accurate. So this is a sad fact. નંબર્સનું એક વધુ ઉદાહરણ લઈએ સર. રેમડેસિવિર ઇન્જેક્શન વિશે જે વાત કહેવામાં આવી કે 1 એપ્રિલથી લઈને 12 એપ્રિલ સુધીમાં લગભગ 4 લાખ જેટલી વાયલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી અને એમાંથી અમુક નંબર એ સ્ટેટ ગવર્મેન્ટની હોસ્પિટલમાં યુટિલાઇઝ થઈ, અમુક નંબર એ પ્રાઇવેટ હોસ્પિટલમાં યુટિલાઇઝ થઈ. કદાચ મારા કાનમાં સાંભળવા વખતે ભૂલ થઈ તો મને ખ્યાલ છે ત્યાં સુધી 1.72 લાખ એ સ્ટેટ ગવર્મેન્ટની હોસ્પિટલમાંથી ને બાકીની જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી. તો આ 12 જ દિવસનો આંકડો હોય રેમડેસિવિર ઇન્જેક્શનનો, જે ઉપલબ્ધિ રેમડેસિવિરની કરાવવામાં આવી. એક વ્યક્તિને 6 ઇન્જેક્શન્સ જોઈએ એવું આપણે ધારી લઈએ. એ પ્રમાણે જોવા જઈએ તો નંબર ઓફ પેશન્ટ્સ કેટલા બધા થયા અને રેમડેસિવિર તો સિરિયસ પેશન્ટ્સને આપવામાં આવે સરકારના જ કહેવા પ્રમાણે. તો એકચ્યુઅલ આંકડો શું થયો? ચલો માની લઈએ કે આ બધા ઇન્જેક્શન્સનો ઉપયોગ ન પણ થયો હોય. જો ન થયો હોય તો અછત કેમ છે? તો પડ્યા રહ્યા હોવા જોઈએ 12મી તારીખ પછી. એટલે જઈને એવી આખી ગણતરી ઊભી થઈ. There are statistics, there are lies, damned lies and statistics. So these numbers don't even bear up to a simple multiplication or division. એ આંકડા જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે માનનીય ચીફ જસ્ટિસનું તરત જ રિએક્શન હતું કે આ તો નંબર ઓફ પેશન્ટ સાથે મેળ જ નથી ખાતો. See, the problem is that the structure of a court hearing is such કે તે વખતે તું મેને તું ગલત બોલા, it cannot take place. Therefore all our criticisms are ex post facto, but nevertheless they are valid criticisms, and from this criticism we extrapolate into the future that next time they give data, the data must meet with the tests which we posit, namely the time frame should be there, that the data should at least withstand a multiplication or division test. તમે નથી કહેતા કે તમે જુઠ્ઠું બોલો છો. My friend is telling me કે તમે કહો છો કે અમે આટલી ટેસ્ટ કરી, RT-PCR ટેસ્ટ કરી. તમારી પાસે ખરેખર કોઈ મિકેનિઝમ છે
કે દરેક હોસ્પિટલ તમને દરેક આરટીપીસીઆર ટેસ્ટનો રિયલ ટાઈમ ડેટા મોકલે છે. 1,50,00,000 આરટીપીસીઆર ટેસ્ટ કરી એમાંથી અમુક જ ગવર્મેન્ટ હોસ્પિટલમાં થઈ છે. મોટા ભાગની અથવા big number is in private. How does the government say કે આરટીપીસીઆર ટેસ્ટ આટલી થઈ? એટલે વકીલ તરીકેનું એક મોટું વેપન અત્યારે ઇટ ઇઝ ફોલિંગ ઇન્ટુ ડિસયુઝ ઇઝ અમે જ્યારે દલીલ કરતા હોઈએ ને ત્યારે આવી સસ્પેક્ટ ફેક્ટ આવે ને એટલે કોર્ટે કહેતા હોઈએ કે સાહેબ આ વ્યક્તિની ક્રોસ એક્ઝામિનેશન કરવા દો, બીકોઝ એ પહેલે ડગલે જ એ ઠોકર ખાશે. એટલે આ એવી હકીકતો છે જે હકીકત નથી. એન્ડ that is the biggest tragedy. COVID is not the tragedy. અને એમાં ટ્રાન્સપેરન્સીના ની જે સીડી છે એનું પહેલું પગથિયું છે હ્યુમિલિટી. હેવ ધ હ્યુમિલિટી ટુ એક્સેપ્ટ કે ભૂલ થઈ હશે. डोंट से कि पहले भी ठीक था, अब भी ठीक है और बाद में भी ठीक ही रहेगा. તમે એ કહેશો તો તમારી કમ્પ્લીટ વાત જેમાં સત્ય પણ સમાયેલું હોય એ કોઈ માનશે નહીં. મારે અહીંયા એક મારા બાળપણનું ઉદાહરણ ટાંકવું છે. મારાથી એકવાર કઈ ગંભીર ભૂલ થઈ ગઈ હતી નાનપણમાં, અને મારા પપ્પાને જ્યારે એ વિશે ખબર પડી ત્યારે હું ખૂબ ગભરાયેલો, ડરતો હતો કે પપ્પા હવે શું કરશે. ત્યારે પપ્પાએ મને બાજુમાં બેસાડ્યો હિંચકા પર અને મને એમ કહ્યું હતું કે પહેલા તો તું એ સ્વીકાર કર કે તારાથી ભૂલ થઈ છે, અને એ ડરીશ નહીં. તું જો એકવાર સ્વીકાર કરી લઈશ ને કે તારાથી ભૂલ થઈ છે તો પછી હું તને કંઈ નહીં કહું, પણ તું એટલી હિંમત દર્શાવ કે તારાથી ભૂલ થઈ છે એવું તું સ્વીકારે મારી સામે, બસ. પછી હું તને કંઈ નહીં કહું. પછી તારે પસ્તાવાનું છે, તારે ભૂલ સુધારવાની છે, અને તને ખબર છે તારે શું કરવાનું છે. અમે તને એ રીતના સંસ્કાર આપ્યા છે કે તારે હવે આગળ શું કરવું છે તું જાતે નક્કી કરી શકે એટલી ક્ષમતા હવે તારામાં આવી ગઈ છે આ ઉંમરે. પણ તું પહેલા ખાલી એડમિટ કર કે તારાથી ભૂલ થઈ છે. As soon as you say I goofed up, સામેવાળાનું મોટામાં મોટું શસ્ત્ર અદ્રશ્ય થઈ જાય છે. Because otherwise your opponent is spending all his energies trying to say કે તું ખોટો છું, તું ખોટો છું. હા મેં ભૂલ કરી, મારી ભૂલનું આ કારણ હતું, હવેથી આ કારણસર ભૂલ નહીં થાય. એટલે સામાવાળો નિહત્તો થઈ જાય. And I think as a social lesson, those of us who have learnt it in our youth are very lucky. Those of us who have not learnt it, please I beg you, start learning it now. આપણે એફિડેવિટની વાત કરી, એમાં ઓક્સિજન સપ્લાય વિશે શું ઉલ્લેખ છે? યાર ઓક્સિજન સપ્લાયના તો આંકડા એટલા વિરોધાભાસી છે. હું તને એફિડેવિટમાં કહું, they say that availability of oxygen on 5th April, allocating 60% of total oxygen in state, 111 metric ton for hospital use અને 40% for industrial use. પછી કહે છે કે 11મી એપ્રિલથી અમે 70% હોસ્પિટલ યુઝ માટે આપ્યું છે. બટ આ તો ઇટ્સ અ ડ્યુબિયસ થિંગ. ઓક્સિજન ઇઝ નોટ એન ઇસેન્શિયલ કોમોડિટી. એને હું જો ઓક્સિજન મેકર હોઉં તો મને જો લાગે કે મારે ઇન્ડસ્ટ્રીમાં મોકલવું છે તો કોઈ પણ રોકી નહીં શકે એક્સેપ્ટ બાય પરસ્યુએશન. એટલે આજે ધાડ મારી છે કે અમે 70% કરી નાખ્યું. કોણ તમારી વાત માને છે? તમે ખાલી રિક્વેસ્ટ કરી શકો એજ્યુકેટ કરીને કે ભાઈ મારી પાસે જે જથ્થો છે, હવે સરકાર તો જથ્થો રાખતી નથી સિવાય કે મેડિકલ યુઝ માટે. સરકારી કારખાનામાં તો કોઈ ઓક્સિજન ના બાટલા જતા નથી સારવાર કેન્દ્રોમાં. એફિડેવિટ પછી નામદાર હાઈકોર્ટે જે ઇન્ટરિમ ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરમાં સજેશન્સ છે, તો કેન યુ જસ્ટ ઇલાબોરેટ ઓન ધ ઓર્ડર ઓફ ધ કોર્ટ? પહેલું સૂચન એ છે કે તાલુકા, ટ્રાઇબલ કે પીસીઆર ટેસ્ટિંગ સ્ટેટના મોટા મહાનગરોમાં જ નથી, તો વોટ ટુ સે અબાઉટ તાલુકા એન્ડ ટ્રાઇબલ એરિયાઝ એન્ડ ધ મોફ્યુસલ એરિયાઝ. સો પહેલી હિદાયત કોર્ટે આપી છે કે પ્લીઝ ધ સ્ટેટ શુડ એન્શ્યોર that all the districts where it is not available in tribal areas, જેટલું બને એટલું જલ્દી તમે આરટીપીસીઆર ટેસ્ટિંગ ની સુવિધા make it more broad based. So that is the first thing. Set up laboratories. Existing capacity of RT-PCR should be increased in order to reduce the time for, because કોઈ ઉદાહરણ આપ્યું હિયરિંગ દરમિયાન કે હિંમતનગરમાંથી અહીંયા આવ્યું કે 72 કલાક લાગશે ભાઈ, તો 72 કલાકમાં તો તમે સાજા બી થઈ જાઓ કે પાછા મોડા બી પડી જાઓ.
એટલે આરટીપીસીઆર ટેસ્ટિંગ અવેલેબલ મોર બ્રોડ બેઝ અને મોર બ્રોડ બેઝ થશે, વધારે કેન્દ્રો થશે તો એ ટેસ્ટ કરવા માટે જે સમય વપરાશે એ ઓછો જશે. Then court has tongue in cheek said કે તમારા આંકડા બહુ બિલીવેબલ નથી લાગતા. State should not feel shy of publishing the correct data if such figures are not being published. Then comes the remdesivir issue. કે ભાઈ રેમડેસિવિર નું ઇન્જેક્શન ની ઉપલબ્ધિમાં કેમ આટલા પ્રોબ્લેમ થાય છે, એનું પ્રોક્યોરમેન્ટ વધારો અને એનો જે યુઝ છે, don't let it be either hoarded or don't let it be used just because some people want. હવે હું આપને કહું, આ રેમડેસિવિર ની જે ચર્ચા થઈ એ હિયરિંગ દરમિયાન હું હાજર હતો. એ જ દિવસે તમારો ને ડોક્ટર ઇન્ટરવ્યુ was the only information which even a well-informed journalist like me had. For the best part, that was the best information we had. And I can assure you કે કોર્ટ પણ એ ઇન્ટરવ્યુ જોઈને જ આવી હશે, કારણ કે કોર્ટના પ્રશ્નો પણ એમાંથી જ ઉપસ્થિત થતા હતા. એટલે it is a terrible thing if the best information we can get on an epidemic is through a doctor chatting with an RJ. Not that I have any problem with the RJ, but the medium should have been something different. It should come with the weight of the state authority behind it. So that is what it was there in number 4. પછી કોર્ટે એમ કહ્યું રેમડેસિવિર છે, it has assumed mythological status and it needs to be demythologized. Otherwise, the court says, otherwise, so long as the myth continues, remdesivir injection will always be in a deficit and will be misused by black marketeers. So demythologize the treatment. Then the court shifts to transparency of training people to identify what is life-saving and what is not life-saving medicine. Number of beds available, number of places where tests can be done. How soon should a test result come? What should you do? આટલા તમારી પાસે સારા ટૂલ્સ છે તો એ મેસેજ why can it not be tinkered from time to time? કે આજે ફલાણા ડિસ્ટ્રિક્ટમાં આટલા લોકો, આટલા બેડ ખાલી છે, અથવા આટલી નવી આરટીપીસીઆર ટેસ્ટિંગની ફેસિલિટીઝ આ તાલુકામાં મુકાઈ છે. કે the impression which the people have કે સ્ટેટ પબ્લિશ્ડ આંકડા એક્યુરેટ નથી, એ ઇમ્પ્રેશન હટાવવાની જવાબદારી અને કામ સ્ટેટ ગવર્મેન્ટનું છે. અને ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપેરન્ટ ડાયલોગ એકથી વધુ વાર આ ઓર્ડરમાં મેન્શન થયું છે. ટુ ટેલ અ ચાઇલ્ડ કે તને આજે તને ચોકલેટ જોઈએ છે પણ આજે નથી મળવા, અને આજનું જમવાનું બહુ સારું નહીં હોય, તમે બાળકને કહી દો અથવા કોઈ બી વ્યક્તિને બી કહી દો, they know what to expect. બટ તમે કહી જ નાખો અને સડનલી યુ ફાઇન્ડ અરે બાપરે હવે તો આ your disappointment is doubled. Therefore, be honest. Tell them we are doing this much. The news is not great, but we are working hard and we will be resolute. But તમે એમ કહો કે બધું જ સારું છે તો હું તો ઘરે બેસીને કે ચલો હવે સારું બતાવો મને. So a difficult question. To what extent we expect compliance with the orders of the court by the government? આ સવાલ પૂછતા પહેલા હું મારું એક પરસેપ્શન કહી દઉં. છેલ્લા થોડા દિવસના જે ઇન્ટરવ્યુઝ મીડિયામાં મેં જોયા છે સરકાર તરફથી, એમાં તમે જે કહો છો એ પ્રકારનું સ્ટેન્સ તો છે કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અમે અમારો ઓનેસ્ટ પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છે, અમે ક્યાં એમાંથી ભાગવા નથી માંગતા, પણ પ્રજા પણ અમને સહકાર આપે, આવી વાત એ લોકોએ રજૂ કરી છે. આવું મારું પરસેપ્શન છે કે દે આર ઓલ્સો બીંગ વેરી ઓનેસ્ટ ધેટ ધ સિચ્યુએશન ઇઝ ગ્રીમ, વી આર રિયલી ટ્રાઇંગ આવર બેસ્ટ. આ રજૂઆત એ લોકોની થોડા દિવસમાં તો રહી છે. પણ હવે આવનારા દિવસોમાં જ્યારે કોર્ટે આ સજેશન્સ આપ્યા છે, તમને શું લાગે છે કે સરકાર તરફથી શું પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવશે? તમારી ગટ ફિલિંગ શું છે? જો એ લોકોએ ઓલરેડી સ્વીકાર્યું હોય કે સિચ્યુએશન ગંભીર છે, that's a step in the right direction. એની સાથે સાથે ગંભીરતા એક વ્યક્તિગત ઓપિનિયન છે, અને મને એક સિચ્યુએશન બહુ ગંભીર લાગે તો હું બહાર શાક લેવા ના જાઉં ને મારા પાડોશી જાય. એટલે આજે એમને હ્યુમિલિટી વ્યક્ત કરી એનું પ્રમાણ અને પ્રતીક બંને will be accurate and frequent figures coming out. That will be the test
of the sincerity of their statement. Right. If it is business as usual, then it is just mere talk. So what will be the role of the court in this situation? And can we expect extensive directions? કારણ કે હું જે સમજુ છું એ પ્રમાણે આ ઇન્ટરિમ ઓર્ડરમાં સજેશન્સ આપવામાં આવ્યા છે. So where do you see the role of the court? So we have, for the Gujarat High Court Advocates Association, in our application, we have made several requests, all of which I don't want to talk in public domain before I tell the court that. But as far as the court is concerned, that તમારો આ પ્રશ્નનો જવાબ actually મેં મારા ઓપનિંગ હૃદયમાં આપી દીધેલો. જે કોર્ટનું કામ છે, it is not an administrative duty which the court has. So court can only check ex post. કોઈ ખોટું થયું હોય એને કરેક્ટ રાહ પર લઈ જઈ શકે અથવા ટાંકી શકે ભાઈ આ ખોટું થયું. So our principal expectation, આપણી અપેક્ષાઓ તો આપણે જે લોકોને મત આપીને સરકારમાં ચૂંટ્યા છે એ લોકો પાસથી જ રહેશે. As a citizen, I expect my government to do, and I consider this, કે side by side people say પણ સારું કેટલું બધું કામ કરે છે, તમે એને માટે કઈ કેમ નથી કહેતા? એટલે એમાં હું ઓલવેઝ એક ઉદાહરણ આપું છું, not to equate low with high or anybody, but if I have hired a taxi and I go from here to Kanyakumari, and in Kerala, if my driver goes to sleep for 2 seconds, his negligence is 0.00001% of the total journey time, but it will kill me. It will kill me. Therefore, it is not our duty to praise anybody. Praise, so they do enough for themselves. It is our duty as public interlocutors to critique them. Our only duty is to be fair, to be reasonable, and not to have an ulterior motive. But barring that, it is no part of my job or the court's job. Court does say, ના બહુ સારું કામ કર્યું, એ કોર્ટે એનું કામ કરવું હોય તો કરે. પણ અમારું કામ એ છે કે તમે જે વસ્તુઓ કહી એમાંથી જે સાચી છે એને માટે તમને કોઈ ખિતાબ કે ઇનામ નથી મળવાનું. બિકોઝ સાચું તો કહેવાનું તમારી ફરજ છે. એમાંથી જે ઇનએક્યુરેટ છે એ અમે પોઈન્ટ આઉટ કરીશું જ, અને એ કરીએ એ અમારી ફરજ છે. નાગરિક તરીકે મારી પણ એવી લાગણી છે કે આઈ એમ શ્યોર કે ઘણા બધા લોકો આમાંથી પસાર થયા છે, જેમાંથી હું ગઈકાલે પસાર થયો. મારા એક મિત્રના મમ્મીને હોસ્પિટલમાં એડમિશન અપાવવાનું હતું, એમનું ઓક્સિજન લેવલ 45 થયું અને 4 કલાક લાગ્યા સાહેબ, 4 કલાક. એટલે મને લિટરલી પેલી મુન્નાભાઈ ફિલ્મમાં જે સિચ્યુએશન હતી ને એ મને ફીલ થઈ ગઈકાલે. અને આવું મને તો ગઈકાલે ખાલી આ એક ઉદાહરણ ગઈકાલનું આપ્યું, આવું કેટલાય દિવસથી થાય છે. તો કેટલા બધા લોકો કેટલી લાચારીમાં છે અને એની સામે ક્યાંક આપણી બધાની સહિયારી જવાબદારી છે કે આમાંથી આપણે બહાર નીકળવા માટે જે પણ પ્રયત્ન પોતપોતાની રીતે કરી શકીએ એ આપણે કરીએ. એટલે નાગરિક તરીકેની આપણી અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓ જે હોય એના કરતા અત્યારે ઘણી વધારે છે, કારણ કે આપણે લાચાર અને તકલીફમાં છીએ. હાઉ ઇઝ ધ એડવોકેટ્સ એસોસિએશન કલેક્ટિંગ ડેટા, અને કોઈ સજેશન્સ તમે લઈ રહ્યા છો લોકો પાસેથી કે એવું કંઈ? એ અમારું ઈમેલ આઈડી એક સાર્વજનિક કરી લઉં, input5321 input5321@gmail.com. આ એક ડેડિકેટેડ ઈમેલ એડ્રેસ છે જ્યાં અમારા જે યંગ ટેક્સ સેવી વકીલો છે એ લોકો બેસીને બધા સૂચનો જોશે. there will be many repetitions, and we are trying to collate them into some coherent mass under 8 or 9 heads, અને એનું તારણ અમે કોર્ટ આગળ રજૂ કરીશું on the next date. input5321@gmail.com. હું વચ્ચે એવા દેશો વિશે વાંચી રહેલો કે જે લોકોએ કોવિડને એક્ઝિટ આપવા માટે એક્સટેન્સિવ પ્રયત્નો કર્યા હોય. સિંગાપોર, સાઉથ કોરિયા વિશે, સાઉથ કોરિયા, સાઉથ કોરિયાએ આ સાઉથ કોરિયામાં અત્યારે જે વેવ છે ને, અત્યારે જે એ લોકોનો 3rd વેવ કે 4th વેવ ચાલી રહ્યો છે, એ 4th વેવમાં પણ એ લોકોના દિવસના કેસીસ આખા દેશના 731 હમણાં એક રાઇઝ આવ્યો હતો, એક દિવસનો 731.
તો એ પણ એ લોકોને ચિંતા લાગતું હતું. એક દિવસે 731 અને એ લોકોના ટોટલ નંબર ઓફ કેસીસ જ અત્યાર સુધીમાં 1,11,000 જેટલા છે. બરાબર. હવે આઈ વોઝ રીડિંગ અબાઉટ ધેમ અને એમાં મને રિયલાઇઝ થયું કે એ લોકોએ કોન્ટેક્ટ ટ્રેસિંગ કેવું ગજબ કર્યું છે. એ લોકોએ જે પણ વ્યક્તિને કોવિડ થયો હોય એના મોબાઈલ ટાવરના જે હોટસ્પોટ્સમાં જ્યાં પણ ગયો હોય એની આસપાસ જેટલા પણ બીજા મોબાઈલ ફોન ધારકો હોય એ લોકોને ટ્રેસ કરીને એમને આઇસોલેટ કરવાનો આખો ઉપક્રમ કર્યો. ઇટ્સ અ બિગ થિંગ. They have deployed intelligence officers for tracing and isolation. I'm sure કે આપણા દેશનું પણ ઉદાહરણ લઈએ તો શરૂઆતમાં કેરલા સ્ટેટની અંદર ખૂબ સરસ ટ્રેસિંગ અને આઇસોલેશન કરવામાં આવ્યું હતું. પરહેપ્સ એને કારણે જ્યારે સેકન્ડ વેવ આવ્યો ત્યારે કેરલામાં સૌથી વધારે કેસીસ જોવા મળ્યા, કારણ કે શરૂઆતના દિવસોમાં ત્યાં બિલકુલ કેસીસ નહોતા અને પીપલ વર નોટ ઇમ્યુન અગેન્સ્ટ ધ ઇન્ફેક્શન. એટલે પણ એ કામ ધારીએ તો થઈ જ શકે. આપણે ત્યાં હિયરિંગમાં એક ટર્મનો યુઝ થયો, ઇતિહાસ નામની એક ઘટના છે જે આઈટી એનેબલ્ડ ટ્રેસિંગ આપણું યુનિટ છે જે આપણે બેકએન્ડમાં યુઝ કરીએ છીએ, ગવર્મેન્ટ યુઝ કરે છે એને, અને એના દ્વારા આઇસોલેશન કરવામાં આવે છે. પણ આપણા બધાના અંગત અનુભવો જોઈએ, તમારા, મારા, મિત્રોના, પરિચિતોના, કે જેમને પણ કોવિડ થયો હોય એમની સાથે સંકળાયેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને ખરેખર આઇસોલેશન થયું છે કે નહીં એ પ્રશ્ન બહુ મોટો છે. અથવા તો You expect the government to do this? Government's answer to Korea, Singapore, Israel is going to be કે બકા એ લોકોનું ત્યાં population જોયું છે, સાચી વાત, અમદાવાદ ડિસ્ટ્રિક્ટથી ઓછું છે, which is a valid defense. Absolutely. Having said that, contact tracing, the government says they are doing. I have serious doubts whether any government, the most well-intentioned, has got the capability. તમે 2,500 કેસ જો આજના પોઝિટિવ નીકળ્યા, કોન્ટેક્ટ ટ્રેસિંગ તમે કરો એટલે આપણો R0 ફિગર જો 2 પણ હોય તો તમે કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલીસ્ટ બીજા 5,000 જણાનું કર્યું. એ કેવી રીતે થઈ શકે? ઇટ બીકોઝ ઇટ ઇન્ક્રીઝિસ એક્સપોનેન્શિયલી. જો R0 નંબર 3 હોય તો ગયા તમે. તો પછી રિસ્પોન્સિબિલિટી પ્રજાની પણ બને જ છે. આપણી મુખ્ય જવાબદારી છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને આપણે આપણી જાતને સુરક્ષિત રાખીએ. આ આપણી મોટી જવાબદારી છે. અને વગર ફોકટના બહાર જવાનું નહીં. અને બને એટલું what I want to emphasize is this, that you cannot, it is not a debate of lives versus livelihood. Livelihood will have to be protected. There are people who don't have the 3 F's. They will have to be looked after. But તમે જે lives protect કરવા માટે જે બી measure કરો, any side by side ameliorative measures to protect livelihood have to be there. Absolutely right. So we can, if not only do we need to, as people who are at the higher end of the pyramid, look after the social behavior, but try each one to help one. કોઈ એક કે બે વ્યક્તિને લઈને તમે એ લોકોને જે ગરીબ હોય, નીચા તબકાના હોય, એ લોકોને કોવિડ એટલું બધું નડે નહીં, એ પણ આપણે બધાએ કરવું જોઈએ. બિલકુલ, સમાજ તરીકે આપણે જવાબદારી છે. કારણ કે શરૂઆત આપણે આમ આદમીની ડેફિનેશન તરીકે કરી હતી કે કોમન મેન એ વ્યક્તિ છે કે જેની પાસે ફ્રીજ નથી, ફેસબુક નથી, ફ્લેટ નથી અને એની પાસે અવાજ પણ નથી. એનો અવાજ કરે છે. હું ને તમે અત્યારે હું પંખામાં બેઠો છું, તમે તમારી ચેમ્બરમાં સરસ વાતાનુકૂલિત ચેમ્બરમાં બેસીને આપણે આ ચર્ચા કરી રહ્યા છે. પણ એક એવી વ્યક્તિ કે જેની પાસે એ અભિવ્યક્ત કરવા માટે, પોતાની લાચારી કે પોતાની પીડા અભિવ્યક્ત કરવા માટે કોઈ પ્લેટફોર્મ પણ નથી, એટલે એને તકલીફ ન જ પડવી જોઈએ. એ તમારી વાત બિલકુલ સાચી નહીં. સમાજ, સરકાર તો સરકારનું કામ કરશે, પણ આપણી સમાજ તરીકે આપણી જવાબદારી છે કે આપણે એકબીજાનો ટેકો બનીએ. અત્યારે આ ખૂબ એવો કપરો સમય છે કે જેમાં વી હેવ ટુ સપોર્ટ વન અનધર. સો થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ યોર ઇનસાઇટ્સ અને ખૂબ મજા પડી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ. My pleasure.